હેલો સ્ટુડન્ટ, અસ્મિતા પરમાર તમારી સાથે ફરી એક વખત દીવમાં અત્યારે હું વાત કરી રહી છું. તમે જોઈ રહ્યા છો કે મેં દીવની મુસાફરીમાં છે ને ઘણું બધું જાણવા, જોવા અને શીખવા મળી રહ્યું છે. હાલમાં વિદ્યાર્થી મિત્રો, અમે લોકો બ્લુ ફ્લેગ બીચ ઉપર છે. બીચનું નામ છે ઘોઘલા બીચ. હવે પ્રશ્ન મને પણ થયો હતો કે આ બ્લુ ફ્લેગ બીચ એટલે શું. સરને પૂછ્યું, બ્લુ ફ્લેગ બીચ એટલે એવો બીચ કે જેને સૌથી સુંદર, સ્વચ્છ અને જ્યાં આગળ સેફટીનું ધ્યાન રાખવામાં આવે એવો બીચ, જેને FEE ફાઉન્ડેશન કહે છે, ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, FEE, અને એ ઓર્ગેનાઇઝેશન છે અને એ આ બ્લુ ફ્લેગ નો ટેગ આપે છે. તો બ્લુ ફ્લેગ બીચ એટલે કેવા પ્રકારના બીચ અને એમાં કયા કી ફીચર્સ છે એ આપણે લોકો જાણીએ. તો ભાઈ, સૌથી પહેલું છે ક્લીન એન્ડ સેફ વોટર. તમને અહીંયા તમે જોઈ શકો છો, કોઈ પણ જગ્યાએ તમને પ્લાસ્ટિકનો કચરો, ગંદો કચરો, કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ, કોઈ પણ પ્રકારના વેસ્ટ ફૂડ, કોઈ પણ પ્રકારનો કચરો તમને અહીંયા બીચ ઉપર ક્યાંય જોવા નહીં મળે. એકદમ ચોખ્ખું, શુદ્ધ પાણી માત્ર તમને જોવા મળશે. એના સિવાય છે વેલ મેન્ટેડ ફેસિલિટીઝ. તમે ફેસિલિટીઝ અહીંયા જોઈ રહ્યા છો, બહુ જ સરસ મજાની હટ્સ બનાવેલી છે, બહુ જ સરસ મજાના મિનારા ટાઈપ બનાવેલું છે. અને સેફટી માટે અહીંયા આગળ ઘણા બધા ગાઈડ્સ, બધા લોકો રેડી છે. બીજી લાઈફ ગાર્ડ્સ અહીંયા આગળ છે. આ લાઈફ ગાર્ડ્સ છે. એના સિવાય એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એન્ડ અવેરનેસ એ પણ છે. જેમ કે અમે આગળ પણ તમને વિડીયો શેર કરીશું કે અહીંયા ક્લીન વોટરનો એક પ્લાન્ટ છે કે જે વેસ્ટ વોટર છે એને ક્લીન કરી અને એ વોટરને ફરી રિસાયકલ કરી અને યુઝ કરે છે એ લોકો પ્લાન્ટેશન વગેરેમાં. અને જે અહીંયાનું વેસ્ટ, જે થોડું ઘણું વેસ્ટ નીકળતું હોય, ફૂડ વેસ્ટ છે કે પછી પ્લાસ્ટિક વેસ્ટ છે, એને પણ એ લોકો ગરમ કરી અને કચરાને અલગ પાડે છે. અને જે રો મટીરિયલ હોય છે કે જેને રિસાયકલ કરી શકીએ, એ મટીરિયલમાંથી એ લોકો કમ્પોઝ બનાવે છે. અને એ કમ્પોઝ પણ આપણે લઈ શકીએ છીએ અહીંયાથી. એમણે અમને પણ આપ્યું હતું, અમે આગળ વિડીયો શેર કરીશું. અને એ કમ્પોઝ દ્વારા પ્લાન્ટેશન બહુ સારું એવું થઈ શકે છે. એટલે એ પ્રકારનું એક એજ્યુકેશનલ અવેરનેસ અને પ્લસ એન્વાયરમેન્ટને આપણે એન્જોયની સાથે કેટલું ચોખ્ખું રાખી શકીએ. અમે ટ્યુશનમાં તમને શીખવાડીએ છીએ ને કે ભાઈ કચરો છે આપણે કચરાપેટીમાં જ નાખવાનો. એનું કારણ એ કે આટલો સુંદર બીચ હોય, આપણી આટલી સુંદર જગ્યા હોય ને કુદરત હોય, તો અગર જો આપણે આવી એજ્યુકેશન સિસ્ટમ, પોલિસીને ફોલો કરીએ કે જે આપણે ભણીએ છીએ, જે આપણે શીખીએ છીએ, તો એક માણસ તરીકે, એક વિદ્યાર્થી તરીકે આપણી અંદર જ એક સારા ગુણોનો સંચાર થાય છે. બીજું સેફટી માટે પણ અહીંયા ખૂબ જ છે. લાઈફ ગાર્ડ્સ વગેરે અવેલેબલ છે, બોટ્સ વગેરે અવેલેબલ છે. એના સિવાય એક્સેસિબિલિટી, એટલે આપણે ઇઝીલી બીચ પર, એવું નહીં કે ભાઈ આટલું બધું સ્ટ્રિક્ટ છે તો આપણે બીચ ઉપર ના જઈ શકીએ. ઇઝીલી આપણે અહીંયા આગળ એન્જોય કરી શકીએ. અને એના સિવાય અહીંયા આગળ બીજું તમને ઘણી બધી રાઇડ્સ વગેરે જોવા મળે કે જેને આપણે કરી શકીએ. જેમ કે પેરાગ્લાઇડિંગ છે, બોટ રાઇડ્સ છે, ઘણી બધી રાઇડો નાની મોટી અલગ અલગ આપણને જોવા મળે. તો આ પ્રકારનો અહીંયા બીચ ડેવલપ થયેલો છે દીવની અંદર. અમને અફસોસ થાય છે, આજે છેલ્લો દિવસ છે, અમે ઘણા બધા બીચ ફર્યા, પરંતુ આ બીચ સૌથી સુંદર અને સૌથી સારો છે. મને એવું થાય પ્રશ્ન કે એક જ બીચ કેમ બ્લુ ફ્લેગ છે, બધા બીચ કેમ બ્લુ ફ્લેગ નથી? અને એ કરવાની જવાબદારી એ તમારા, મારા, આપણા બધા જેવા નાગરિકોની છે. તો આપણને ફરવાની ઘણી મજા આવે. જેવી રીતે આ બીચ છે, એવી રીતે દ્વારકાની અંદર શિવરાજપુર જે બ્રિજ છે, બીચ છે, એ પણ બ્લુ ફ્લેગ બીચીસ છે. તો આપણે ટ્રાય કરીએ કે આપણે બધા બીચ આપણા ગુજરાતના જે છે એ બ્લુ ફ્લેગ બનાવીએ.